બાતમીના આધારે ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા હિટાચી મશીન ખોદકામ કરતી હાલતમાં મળી આવ્યું હતું. તપાસ દરમિયાન ડ્રાઈવર કૃષ્ણદાસ અશોકનાથ ગોસ્વામી પાસેથી ખનન અંગેના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. તેણે આ કામગીરી પોતાના માલિક ભરતભાઈ આહિરના કહેવાથી કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ખાણ અને ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ અને માપણી કર્યા બાદ ગેરકાયદેસર ખનન થયાનું પ્રાથમિક રીતે સામે આવતા 50 લાખની કિંમતનું હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યું હતું. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ખોદકામની માપણી તેમજ દંડની રકમ અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા.